દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો ભાઈ એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, બારે રાશિ માટે કાલનો દિવસ, સાથે રોજ નવી વાનગી પીરસીએ છીએ. જેમ આપણે વાનગીમાં મંતવ્ય ન્યૂઝમાં વાનગી કરીને શો આવે છે એ તમને ખાતપીણીની વસ્તુ પીરસે છે અને અમે તમને મનની વાત પીરસીએ છીએ, નવું જ્ઞાન પીરસીએ છીએ. તો શું છે આજે નવા જ્ઞાનમાં તેની પણ વિશે ચર્ચા કરીશું. અને જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે એનું આવનારું નવું વર્ષ, તેના વિશે પણ ચર્ચા કરીશું. સરસ મજાની વાતો સાથે સરસ મજાનો કાર્યક્રમ શરૂઆત કરીશું. કાલનો દિવસ કેવો, વાત કરીએ પહેલાં પંચાંગથી. શું કહી રહ્યું છે આવતીકાલનું પંચાંગ? આવતીકાલે તારીખ 27/12/2025, તિથિ વિક્રમ સંવત 2082, કાલે પોષ સુદ સાતમ છે. મીન રાશિમાં ચંદ્ર છે, દ ચ જ થ મૂળાક્ષર છે અને પૂર્વા ભાદ્રપદ નામનું નક્ષત્ર છે. વ્યતિપાત યોગ છે આવતીકાલે. મિત્રો ખાસ વ્યતિપાતના યોગથી સાવચેત રહેવું. કરણ છે તે વણિજ નામનું કરણ છે. પંચક કે વિછોડો પૂરા દિવસ દરમિયાન ચાલુ રહેશે. સૂર્ય ધન રાશિમાં, ચંદ્ર મીન રાશિમાં રહેશે. સવારના 7:18 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:02 કલાકનો છે. કાલે 12:08નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 12:37નો છે. અભિજીત મુહૂર્ત 12:18 થી 1:01નું છે. અને જે રાહુકાળ છે એ 9:59 થી 11:19નો રાહુકાળ છે. રાહુકાળમાં કોઈ પણ સારા કામ, નવા કાર્યો ના થાય તેની ખાસ નોંધ લેજો. આમે ત્યાં ધનારક છે, માંગલિક કાર્યો તો થશે નહીં, નવા કામની શરૂઆત થશે નહીં. તો દર્શક મિત્રો, ફરીવાર રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ ના થાય અને નવા કામની શરૂઆત પણ ના થાય, એની નોંધ લેવી. શનિવારે રાહુકાળમાં લાંબી મુસાફરી પણ કરવી નિષેધ છે. શું છે હવે દિન વિશેષમાં? કાલે ભાઈ શક્ય હોય તો ઘરેથી દહીં ખાઈને નીકળજો, તમારા માટે સારું રહેશે. કાલનો દિવસ જે પણ કોઈ નાનું મોટું કામ કરવા જતા હોય, બહાર નોકરી કરવા જતા હોય, તો ખાલી ઘરેથી ચપટી દહીં ખાઈને નીકળે અને શનિજીના મંત્રનો જાપ કરીને નીકળે તો એના માટે સારું રહેશે. તો આવતીકાલે આ ખાસ છે દિન વિશેષમાં. હવે શું છે દિવસ રાતના ચોઘડિયા, તેની પર એકવાર નજર મારીએ. આમ તો ફરીવાર ધનારક છે, સારા કામ ના થાય, પણ તેમ છતાં પણ કોઈક કામ આવીને ઊભું જ છે કે ભાઈ કરવું જ પડે એમ છે, છૂટકો જ નથી, તો શું કરવાનું? તો આ ચોઘડિયા જોઈને કરવાનું. પ્રથમ ચોઘડિયું શુભ 8:39 થી 9:59. બીજું લાભ ચોઘડિયું 2 થી 3:21 કલાક. ત્રીજું અમૃત ચોઘડિયું 3:21 થી 4:41 કલાક. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ આવશે 6:01 થી 7:41નું. પછી આવશે શુભ ચોઘડિયું 9:21 થી 11 કલાકનું. અને પછી આવશે અમૃત ચોઘડિયું 11 થી 12:40 કલાક. એટલે આ છે દિવસ રાતના ચોઘડિયા. દિવસ રાતના ચોઘડિયામાં કાલે કોઈ પણ નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. ફરીવાર ના છૂટકે માંગલિક કામ કે સારા કામ ના થાય, ખાસ ધ્યાન રાખવાનું. હવે શું છે આજનો વિશેષ મુદ્દો, રસપ્રદ મુદ્દો? આજે આપણે હવે આ 2026નું નવું વર્ષ શરૂ થશે, બરાબર? એટલે બધા કહે છે કે મહારાજ અમારું આ નવું વર્ષ કઈ રીતે, શું છે તે છે. તો મિત્રો આજે એક સરસ મજાની જાણકારી આપી દઉં કે જે આપણા વિક્રમ સંવતની જે હમણાં આપણે દિવાળીમાં કહ્યું તે જ આમ જોવા જાવ તો આપણું વૈદિક જ્યોતિષ પ્રમાણે એ જ આપણું નવા વર્ષનું 12 મહિનાનું કેલેન્ડર પ્રમાણે એ ભવિષ્ય કહેવાય. પણ આપણે જો ન્યુમરોલોજી પ્રમાણે જતા હોઈએ, આંકડાકીય રીતે, તો હવે આ 2026નું વર્ષ 1 નંબરનું થશે. એટલે ટોટલ 2026નો આંકડો કરો તો 10 નંબર થાય. એના 2026 10 થાય, 6 2 8 ને 2 10. એટલે કે 1 નંબરની રાશિ 10 નંબરની રાશિને લાભ આપશે, એટલે કે મેષ અને મકરને. હવે શું થશે આ 2026માં અને આંકડાકીય રીતે આપણે આ જ્યોતિષને કેમ માનવું પડે? તો ભાઈ એમાં એવું છે કે આ પૃથ્વી ઉપર ઘણી એવી ચોક્કસ ઘટનાઓ ઘટી છે
જે અમુક તારીખે ઘટી છે, અમુક સમયે જ ઘટી છે. જેમ કે તમે જોઈ લો આગની દુર્ઘટનાઓ, તો તમે આગની દુર્ઘટનાઓનો સૌથી વધારે તમે જોશો ને તારીખનો તો એ 9મી તારીખ હશે. અને જે મોટી ભયાનક દુર્ઘટનાઓ બની હશે ને એ બધી 9મી તારીખે થયેલી હશે. જેમ કે 9/11નો આ અમેરિકા ઉપરનો મોટો કેટલા લોકો 3,000 લોકો મરી ગયા હતા, 3,500-4,000 લોકો. પછી હમણાં આપણે વિમાનની દુર્ઘટના અમદાવાદમાં જોઈ, 9મી તારીખે જોઈ. જ્યારે પેલું MH370 કરીને વિમાન હતું એ પણ તમે જોવા જાઓ તો એનો ટોટલ સરવાળો પણ 9 થાય છે. આપણે જ્યારે રાજકોટનો અગ્નિકાંડ થયો ત્યાં પણ 9 નંબર આવતો હતો. એટલે કે ભાઈ 9 નંબરની જે પેટર્ન છે એ ફાયરની પેટર્ન છે, અગ્નિની પેટર્ન છે. એમ દરેક આંકડા, દરેક મૂળાંક એક એનર્જી, એક ફ્રીક્વન્સી જનરેટ કરે છે અને એ પ્રમાણે માણસના એના રાશિ પ્રમાણે એના ભવિષ્યની વર્ણન થાય છે. પણ સાહેબ એ ન્યુમરોલોજી પ્રમાણે હોય છે, ના કે વૈદિક પ્રમાણે. વૈદિક પ્રમાણે જ્યારે આપણે વિક્રમ સંવતની જે આપણે રાજાએ શરૂ કરેલી 2082 અત્યારે ચાલી રહ્યું છે, અને કારતક સુદ એકમના દિવસે જ્યારે ગોચરના ગ્રહો બદલાય અને એ પ્રમાણે 12 રાશિનું આખી એક પેટર્ન તૈયાર થાય, એ વસ્તુ આપણા માટે ઉપયોગી હોય છે. અને એનું કારણ છે કે ભાઈ ગોચર ગ્રહોના આધારે કેમ આવું? તો ભાઈ સૂર્ય તમે જુઓ તો સૂર્ય દર મહિને બદલાય છે. બુધ દર 28 થી 30 દિવસની વચ્ચે બદલાય, મંગળ 45 દિવસે બદલાય, ચંદ્ર 2.25 દિવસે બદલાય, અને શનિ ખૂબ મોડો સમય લે છે, જે 2 થી 2.5 વર્ષ લે છે બદલવા માટે. તો આવી રીતે જ્યારે ગોચર ગ્રહો બદલાતા હોય ને ગોચર ગ્રહો બદલાતા હોય ત્યારે એની દરેક એનર્જી ઊભી થતી હોય, અને એ એનર્જીના આધારે દરેક રાશિનું એનું મહત્તમ કે લઘુત્તમ ફળ મળતું હોય છે. આ વસ્તુની આપણે ખાસ નોંધ લેવી. 2026માં શું છે નવા જૂની, શું થવાનું છે? અને બીજી પણ તમને એક જાણકારી આપું કે જ્યારે જ્યારે કોઈ નવા વર્ષ શરૂ થતો હશે ને એના 1 થી 10 કે મેક્સિમમ 15 દિવસમાં કોઈ મોટી દુર્ઘટના હશે જ. મેં તો છેલ્લા 100 વર્ષનો ઇતિહાસ કાઢ્યો અને 100 વર્ષના ઇતિહાસમાં મને જાણવા મળ્યું કે 1 તારીખથી 10 તારીખ એટલે 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી એની અંદર કોઈ નાની મોટી દુર્ઘટના ઘટે ને ઘટે જ છે. તો આ ન્યુમરોલોજીકલ એટલે કે નંબરની ઇફેક્ટ છે. એ જ રીતે દરેક વસ્તુઓની ઇફેક્ટ હોય છે. તમે 1 થી 10 તારીખમાં જુઓ તો ભાઈ કોઈ જગ્યાએ આગની, પ્લેન ક્રેશ, ભૂકંપ આવ્યો, 2 ટ્રેનો વચ્ચે અથડામણ થઈ ગઈ, આવી ઘટનાઓ જોવા મળતી હશે, જેમાં 50થી વધુ લોકોના કહેવાય છે કે ભાઈ અવસાન થતા હોય છે. તો આ અમુક પેટર્ન્સ એના ન્યુમરોલોજીકલ પ્રમાણે એની પેટર્ન્સ હોય છે ને એનું એ ફળ આપતા હોય છે, મહત્તમ લઘુત્તમ પણ ફળ આપતા હોય છે. માટે થઈને આંકડાકીય પોતાના જે નંબર્સ હોય, જે તમે જન્મ તારીખમાં જન્મેલા છો, જે તમારા જન્મ તારીખનો સરવાળો થાય છે, એ ચોક્કસથી એક અલગ ફ્રીક્વન્સી વાઇબ્રેશન લઈને આવે છે. અને એ પ્રમાણે આપણે ગોચર ગ્રહ પ્રમાણે એની આખી કુંડલીનું ફળકથન કરતા હોઈએ છીએ. હવે આપણે 2026 કેવું રહેશે અને કઈ રાશિને ફાયદો થશે, કઈ રાશિને વેઠવું પડશે, તે માટે આપણે વિગતવાર એક સરસ મજાનો કાર્યક્રમ રાખેલો છે, જે 31મી તારીખે મંતવ્ય પર પ્રસાર થશે. તે ખાસ જોવાનું ભૂલશો નહીં. અને બીજી કોઈ પણ તમને ન્યુમરોલોજીકલ માહિતી જોઈએ તો ચોક્કસથી તમે અમને વોટ્સઅપ કરી શકો છો. મને એમાંનો એક મેસેજ હતો કે મહારાજ શું અમે અમારા નામની આગળ, સ્પેલિંગની આગળ, લેટરની આગળ કોઈ નામ અથવા અલગ અક્ષર અથવા અલગ કોઈ મૂકીએ તો એ અમને લાભ રહેશે કે નહીં રહે? તો એમ હું મારું પોતાનું મંતવ્ય માનવું છે કે ભાઈ આંકડા કે એટલા માટે કે ભાઈ જ્યારે આપણી સંસ્કૃત ભાષા હતી તો સંસ્કૃત ભાષામાં આંકડા કેનું મહત્ત્વ હતું, અને ઇંગ્લિશ, હિન્દી કે ગુજરાતી એમાં સેમ જ થાય. તમે ઇંગ્લિશમાં ખાલી 1 કહો તો હિન્દીમાં 1 થાય અને ગુજરાતીમાં પણ 1 જ થાય, સંસ્કૃતમાં બી 1 થાય. તો એ દરેકમાં પેટર્ન તો સેમ રહે છે, 1, 2, 3, 4, 5, તો એનું છે. પણ જ્યારે આપણા આખા વેદોનું વર્ણન, આપણા
દરેક વસ્તુમાં ઉપનિષદોનું વર્ણન સંસ્કૃતમાં છે. માટે ત્યારે અંગ્રેજી ભાષા કોઈ હતી નહીં, એટલે લેટરનું કોઈ એટલું મહત્ત્વ રહેતું નથી મારા મત મુજબ. કારણ કે જ્યારે આપણે આટલી સરસ મજાની શોધખોળ કરી હોય અને જ્યારે આટલી સરસ મજાની રચના કરી હોય તો એમાં કોઈ સ્પેલિંગ કે લેટર આવતા નહોતા, માત્ર સંસ્કૃતના મંત્રો હતા. અને એ પણ આખા વેદો પર, ઉપનિષદો પર. તમને કદાચ ખબર હોય તો સીધું સ્મૃતિકરણમાં થયું છે. એટલે ત્યારે કોઈ લખ્યું, ભગવાન ગણેશજીએ લખ્યું મહર્ષિ વેદવ્યાસજી જોડે બેસીને, પણ એ પહેલાં તો અંતસ્ફરણ જ થતી હતી. વેદો સીધું એક યુનિવર્સલ કોસ્મિક પાવર કહેતો હતો અને આપણે કરતા હતા, એવું જ છે. પણ આ તો ભગવાન ગણેશજીએ પછી રચ્યું અને પછી એને ગ્રંથમાં બાંધ્યું. એટલે આપણે એ પર, અને આપણી પાસે પણ એના માટે પૂરતો જવાબ છે કે ભાઈ જ્યારે કોઈ વસ્તુ, જ્યારે કોઈ ભાષા જ એક્ઝિસ્ટ નથી કરતી આપણે, તો એ પરથી તમે કઈ રીતે કહી શકો કે આ ગ્રહ પર આની અસર પડે છે અંગ્રેજીની નાતે? તો સીધી વસ્તુ છે. એટલે આપણે એમાં બહુ બિલીવ નથી. પણ હા, આંકડાકીય રીતે હોય છે, કારણ કે દરેક નંબર, દરેક આંકડા એની પોતાની એનર્જી અને ફ્રિકવન્સી જનરેટ કરતા હોય છે. તો આજે આપણે સરસ મજાની આવી વાનગી તમને પીરસી છે, નવી રસપ્રદ માહિતી પીરસી છે. આવતીકાલે ફરીવાર કોઈક આવી નવી રસપ્રદ માહિતી સાથે આપણે વિશેષ ચર્ચા કરીશું. હવે વાત કરશું 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પ્રથમ રાશિ કાલે મેષ રાશિ. અદ્ભુત દિવસ પસાર થશે, પ્રેમ ગુલાબની જેમ ખીલી જાય. બધું લાંબુ વિચારવાનું છોડજો. મગજ ઉપર બધું વિચારીને કોઈ ફાયદો નથી. સંબંધોમાં મધુરતા રહેશે. લીલો શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃષભ રાશિ શારીરિક રીતે સ્વસ્થ રહો, સૌંદર્યમાં વધારો થાય, લોકોનું સારું સંભળાય, લોકો તમારા માટે માન સન્માન વધારે, વર્ચસ્વ થાય. સમયનો બગાડ બને ત્યાં સુધી ના કરતા. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો સખત મહેનત કરવાનો સમય છે. મહેનત કરી લેજો. નાની વાતોને મોટી વાત થવા ના દેશો. કરેલા પ્રયત્નો સાર્થક રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થાય. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. તો દર્શક મિત્રો, આ વાત કરી મેષથી મિથુનની. કર્કથી કન્યા શું કહે છે તેના વિશે વિગતવાર જાણીએ. કર્ક રાશિને પ્રિય વ્યક્તિઓનું પ્રિય સપનું સાકાર થાય. આવેશમાં કાબુ રાખવાનો છે. લોકો ઉપર બહુ દયા ખાવી નહીં. દયા ડાકણને ખાય એમ તમને કોઈ કાલે ખાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. જીવનમાં હૂંફ ઉમેરાશે. લાલ શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિ, લોકો પર જલ્દી વિશ્વાસ ન મૂકવો. વિશ્વાસઘાત થઈ શકે છે. અનુભવ માણસની સલાહથી કામ કરીશું. જીવનસાથી તરફથી સાથ, સહકાર અને સહયોગ મળતો રહેશે. સંતાન સંબંધી સારા સમાચાર મળે. પીળો શુભ કલર, શુભાંક 5 મળે. કન્યા રાશિ, નોકરીમાં સારા પરિણામ ના મળે. ધાર્યું કરતાં ઊંધું થાય. ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો. ખોટી જગ્યાએ સહી સિક્કા થાય નહીં તેનું પણ ધ્યાન રાખજો. કોઈ તમને લપેટામાં લઈને પછી કોઈ જગ્યાએ સહી સિક્કા કરાવે અથવા ક્યાંય બોલાવે, ધ્યાન રાખવાનું. હો ભાઈ, કોઈ પણ કાર્ય પૂર્ણ થવા આત્મવિશ્વાસ રાખજો. પૂર્ણ થશે. આત્મવિશ્વાસ ના હોય તો કામ પણ અપૂર્ણ રહે છે. માટે આત્મવિશ્વાસથી કામ કરજો, લાભ જોવાશે. ભૂરો શુભ કલર, શુભાંક 2 રહેશે. તો દર્શક મિત્રો, સરસ મજાની આપણે મેષથી કન્યા રાશિની વાત કરી. હવે ખાસ સમય થઈ ચૂક્યો છે આપણા દર્શક મિત્રો જોડે વાતો કરવાનો. ફોન પર આપણે વાત કરીશું. પ્રથમ કલરને જોડીશું અને એમની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હાલો, જય ગણેશ. જય ગણેશ. જય શ્રી રામ. જય ગણેશ. બોલો બેન. જય શ્રી રામ, જય ગણેશ. મારે બેબી વિશે પૂછવું છે કે એનું લગ્ન જીવન કેવું છે. એની તારીખ છે 28/6/2000 અને બુધવારને વાહલી 11 અને સમય 11:45 દિવસના. શું પ્રશ્ન છે? એનું લગ્ન જીવન કેવું છે અને કઈ રાશિ ઉપર લેણું છે અને કઈ દંશ ઉપર છે. બુધવારનો દિવસ, મેષ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, ભરણી નક્ષત્રમાં એનો જન્મ છે અને એકાદશી તિથિ હતી. હવે જો છોકરીની કુંડલીમાં તમે જોવા જશો ને તો ગુરુ શનિ 10મા સ્થાનમાં છે. લગ્નનો માલિક લાભસ્થાનમાં બેઠો છે. કર્મનો માલિક લાભસ્થાનમાં બેઠો છે. ભવિષ્ય એનું સારું છે.
ચિંતા કરવાની બાબત નથી. આગળ જતાં એને પાત્ર સારું એવું મળશે અને આજે નહીં તો કાલે વિદેશના યોગ પણ એના માટે સારા છે, કાં તો ગુજરાત છોડીને બહાર જવાના યોગ છે. પણ આગળ જતાં એને વાંધો નહીં આવે. વહેલી તકે લગ્નના યોગ છે. 2 વસ્તુ કરવાની કહું છું, કરજો, એનાથી લાભ થશે. દર સોમવારે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે અને નિત્યક્રમ પ્રમાણે રાહુના મંત્ર જાપ કરે. રાહુનું યંત્ર એની પાસે રાખે અને રાહુના મંત્ર જાપ કરે. ઓમ પ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃ. આટલું કરાવજો, લાભ થશે. આ વર્ષની અંદર કોઈ સારી જગ્યાએ મેળ પડી જશે. અન્ય દર્શક મિત્રની આપણે સમસ્યાનું નિવારણ કરીશું. હેલો. હેલો. હાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. જય સોમનાથ બેન, બોલો. તારીખ 13/10/1978. જી. વાર શુક્રવાર. જી. જન્મના સમયની તો ખબર નહીં. જન્મનું સ્થળ ઉના, ગીર સોમનાથ. શું પ્રશ્ન છે આપનો? માથું બહુ દુખ્યા રાખે મારા મમ્મીને. માઇગ્રેનની તકલીફ છે ને બહુ મગજ ગરમ થઈ જાય, કોઈ કે તરત જ એમ, ને આમ બીમાર જ રહ્યા કરે એમ. કુંભ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, સતભિસા નક્ષત્ર, 12ની તિથિ ને શુક્રવારનો દિવસ છે. સૂર્ય રાહુના કારણે આ સમસ્યા થઈ શકે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો. એમાં કાળા તલ નાખીને જળ ચડાવે અને બીજું ત્રીજી આંગળીમાં રવિવારના દિવસે એમને તાંબાની વીંટી પહેરાવી દો. એમના જે પણ માપની થતી હોય તાંબાની પ્યોર કોપરની વીંટી પહેરાવજો. સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહેજો. સરસ લાભ થશે અને શક્ય હોય તો એક મુખી રુદ્રાક્ષ ચાંદીના ધાતુમાં પહેરે, એનાથી પણ એમને લાભ જોવાશે. જે શારીરિક સમસ્યાઓ છે તેનું પણ નિવારણ આવશે. આપણે અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. 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 હાજી, જય શ્રી કૃષ્ણ. હેલો. અન્ય દર્શક મિત્રોને જોડીશું આપણે. હેલો. હા, હેલો. એ જય મહાદેવ, બોલો. શું છે આપની જન્મ તારીખ, સમય, સ્થળ? હેલો. હાજી, બોલો. હેલો. આપણે અન્ય દર્શક મિત્રને જોડીશું. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. રાશિને લઈએ, રાશિ પર આપણે ધ્યાન મૂકીએ. તુલા રાશિવાળા સામાજિક કાર્યમાં રસ લેશે. પારિવારિક જીવન સારું રહેશે, સુખમય રહેશે. બહુ ઉતાવળ કરશો નહીં. ઉતાવળિયા પગલાં હેરાન કરી શકે છે. જે પણ નિર્ણય લો સમજી વિચારીને લેજો. મહત્વની યોજના અમલમાં મુકાશે. રાખોડી શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિના કામનું દબાણ વધી રહ્યું છે. બેદરકારી કાલે બિલકુલ નહીં. વૃશ્ચિક રાશિ ખાસ ધ્યાન રાખજો. જે કામ કરો 100% પોતાનું આપીને કરજો. બેદરકારી ભારે પડી શકે છે અને ઘરમાં ફેરફાર કરવાની મન થાય, નવું કંઈક કરવાનું મન થાય. અજાણ્યા ભયથી પીડાઓ, ચિંતા કરવાની જરૂર નથી. કાળો શુભ કલર, શુભાંક 3. ધનરાશિને સ્વભાવ તમારો લોકપ્રિય બનાવે. મુસાફરી સાકાર થાય. મહેનત મુજબ પરિણામ મળે. પરિવારમાં ખુશી આવે. જાંબલી શુભ કલર, શુભાંક 8. મકર રાશિ શું કહે છે મકર રાશિ ભાઈ? તો ભાઈ નવા આવકના સ્ત્રોત ઊભા કરી શકો છો. બોલતા પહેલાં વિચારજો. તમારા બોલવાના કારણે કોઈકને ખોટું ના લાગે. તમારા બોલવાના કારણે કોઈકના વાણી વિલાસ દુર્ભય ના જાય. વસ્તુનું ધ્યાન રાખીશું. ખોટા ખર્ચા રહેશે. ક્યાંક ને ક્યાંક નાનો મોટો ખર્ચો આવીને ઊભો થઈ જાય. કારણ વગર ચાંદલો કરવો પડે. બેદરકારી રાખવી નહીં. ફરીવાર કામમાં પૂરતું ધ્યાન આપવું. ક્રીમ શુભ કલર, શુભાંક 1 રહેશે. કુંભ રાશિને યોજનાઓ અટકાઈ જાય. જે વિચાર્યું છે પ્લાનિંગ પ્લોટિંગથી ચાલો છો એમાં કોઈ ખાડો પડે. લગ્ન જીવનમાં તણાવ પેદા ના થાય, ખાસ ધ્યાન રાખો. સ્વભાવમાં બદલાવ આવશે. કમરને લગતી સમસ્યા પરેશાન કરશે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. મીન રાશિ ઉચ્ચ કેલેરી ધરાવતો ખોરાક બને એટલો ટાળજો.
આર્થિક સ્થિતિ સુધરતી જોવાય છે. અણધારી ભેટ અને સોગાદો મળશે. તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર ઊભું ના કરે તેનું ખાસ ધ્યાન રાખજો. આસમાની શુભ કલર શુભાંક 3 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી મેષથી મીન રાશિની. હવે વાત કરવાની છે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, કેવું છે એમનું આવનારું નવું વર્ષ. મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. આપનું આ જન્મ વર્ષ તનથી તંદુરસ્ત, મનથી મલકાતું અને ધનથી છલકાતું રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે જેનો પણ કાલે જન્મદિવસ છે તે માટે કાઢીએ. ભાઈ, એક નાઇટ ઓફ સ્વોર્ડ્સ નીકળ્યું છે. શું સૂચવે છે નાઇટ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો ભાઈ, નાઇટ ઓફ સ્વોર્ડ્સમાં લખેલું છે કે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, તમારા જે પણ એમ્બિશન્સ છે, એટલે જે પણ સપના છે તે પૂરા કરશો. તમારા જે પણ કામ બાકી રહેલા છે તે કામ પૂરા થશે. અને હા, મગજ શાર્પ થશે, ફાસ્ટ થિંકિંગ થશે અને મેચ્યોરિટી લેવલ વધશે. વરસ સારું છે, સુંદર છે. દરેક જગ્યાએથી સફળતા તમારા માટે કાલે દરવાજો ખખડાવશે. એટલે તરત ખોલી દેવાનો, પછી બહુ કરો દરવાજો, પછી સફળતા બીજે જતી રહે. એટલે ધ્યાન રાખવાનું, જેવો ટક ટક કરે એટલે તરત દોડીને જતું જ રહેવાનું. કહેવાનો ભાવાર્થ છે કે થોડીક ઝડપ રાખવાની ને તકો ઉપાડવાની. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે સરસિયાનું તેલ અને 27 લવિંગની માળા, કાળા દોરામાં 27 લવિંગની માળા દર શનિવારે શનિ મહારાજને ચઢાવવાનું રાખે. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. આવનારું આખું વર્ષ સારું ને સુંદર જશે, લાભદાયી થશે. આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે. તો દર્શક મિત્રો, સરસ મજાની વાત કરી આજે આપણે 12 રાશિનું રાશિ ભવિષ્ય અને દરેક સરસ મજાની જ્ઞાનની વાતો કરી છે આપણે, અને રસપ્રદ મુદ્દા પર પણ વાત કરી છે. આવી જ રીતે આપણે આવતીકાલે ફરીવાર સરસ મજાના રસપ્રદ મુદ્દા ઉપર વાત કરીશું. તમને નવી વાનગી પીરસીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો, એમ આપણી ચેનલ બધાને મનની વાત કરે છે, બધાને સમાચાર આપે છે, સચોટ અને સટીક સમાચાર. એટલે મંતવ્ય ન્યૂઝ જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલ ફરી મળીશું આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા રામ રામ. હર હર મહાદેવ.